નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના ભોપાનગર વિસ્તારમાં નેશનલ હાઈવે પર ચાલી રહેલી માર્ગ નિર્માણ કામગીરી દરમિયાન નગરપાલિકાની મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી જતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાઇપલાઇન તૂટવાથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, તેમજ અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગૌસ્વામીવાસ એટલે કે બાવાવાસ વિસ્તારમાં રેલવે સ્ટેશન બોર અને ભોપાનગર બોરનું પાણી સતત વહી રહ્યું છે. પરિણામે 10 થી વધુ મકાનોમાં પાણી ભરાઈ ગયું છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ ઘરવખરી, શાકભાજી અને અન્ય સામાનને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક રહીશ મુકેશકુમાર ભૂમાભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસથી દરરોજ અંદાજે 10 લાખ લીટર જેટલું શુદ્ધ પાણી વેડફાઈ રહ્યું છે. ઘરોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે રહેવાસીઓને પોતાના ખર્ચે અને મહેનતે કામગીરી કરવી પડી રહી છે. વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાઈ જતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. આ અંગે ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિક સાધુએ જણાવ્યું હતું કે આરએનબી વિભાગ દ્વારા બ્રિજની કામગીરી દરમિયાન પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાલિકાના ઇજનેર અને સુપરવાઇઝરની હાજરીમાં રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત આરએનબી વિભાગને પણ પાલિકા સાથે સંકલન કરીને કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.